નમસ્કાર દર્શક મિત્રો, આજથી શરૂ થતી ગુજરાત માધ્યમિક બોર્ડ તેમજ ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પરીક્ષાર્થીઓને હૃદયભરી શુભેચ્છાઓ। દરેક વિદ્યાર્થી શાંત ચિત્તે પરીક્ષા આપી પરીક્ષામાં ઝળહળતી સફળતા પ્રાપ્ત કરે તેવી ડીડી ભારતી ન્યૂઝ તરફથી શુભેચ્છાઓ। અશ્વિન સોલંકી, ભાવનગર, ગુજરાત। બોર્ડની પરીક્ષાર્થીઓને પુષ્પગુચ્છ આપી શુભેચ્છાઓ પાઠવતા ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી અને કલેક્ટર આર.કે. મહેતા સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે ધોરણ 10ના બોર્ડના પરીક્ષાર્થીઓને પ્રોત્સાહિત કરાયા। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ધોરણ 10ની બોર્ડની પરીક્ષાના પ્રારંભે આજે ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી અને જિલ્લા કલેક્ટર આર.કે. મહેતાએ પરીક્ષાર્થીઓને પુષ્પગુચ્છ આપી શુભેચ્છાઓ પાઠવી હતી। સરદારનગર ખાતે આવેલા સ્વામિનારાયણ ગુરુકુળ શાળા ખાતે ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને ઉજ્જવળ કારકિર્દીની શુભકામનાઓ પાઠવી પ્રોત્સાહિત કર્યા હતા। કલેક્ટરશ્રીએ શાળામાં ઉપલબ્ધ સુવિધાઓ ચકાસી તંત્રની તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું। આ ઉપરાંત તેમણે હાજર અધિકારીઓને પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે જરૂરી સૂચનો પણ કર્યા હતા। સમગ્ર જિલ્લામાં આ પરીક્ષા સંચાલનની કામગીરી ઉપર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે। કોઈપણ પ્રકારની સમસ્યા ન ઉદ્ભવે તેની પૂરતી કાળજી અને તકેદારી રાખવામાં આવી રહી છે। વિદ્યાર્થીઓને પરીક્ષામાં સારો દેખાવ કરે અને શાંતિપૂર્ણ અને નિર્ભયતાથી પરીક્ષા આપે તેવી શુભેચ્છાઓ પણ તેમણે પાઠવી હતી। ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીએ વિદ્યાર્થીઓને ઉજ્જવળ કારકિર્દીની શુભેચ્છાઓ પાઠવી પ્રોત્સાહિત કર્યા હતા। વિદ્યાર્થીઓ આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપે અને સારું પરિણામ પ્રાપ્ત કરે એ અંગે શુભેચ્છાઓ પણ પાઠવી હતી। આ ઉપરાંત ખોટી અફવાઓ અને ભ્રામક વાતોથી દૂર રહેવા માટે જણાવવામાં આવ્યું હતું। આ તકે જિલ્લા શિક્ષણ અધિકારી હિતેન્દ્રભાઈ પટેરિયા, શાળા સંચાલક મંડળ અને શાળાગણે ઉજ્જવળ કારકિર્દી માટે મહત્વપૂર્ણ એવી પરીક્ષાના પ્રારંભે વિદ્યાર્થીઓ ભયમુક્ત વાતાવરણમાં શાંતિથી પરીક્ષા આપી શકે તે માટે મોં મીઠું કરાવી શુભકામનાઓ પાઠવી વિદ્યાર્થીઓનું સ્વાગત કર્યું હતું। માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક એટલે કે ધોરણ 10 અને 12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ લગભગ 15 લાખ જેવા વિદ્યાર્થીઓ એ એક્ઝામ આપવા માટે જઈ રહ્યા છે। હું મારી અંતરની અનંત શુભકામનાઓ વિદ્યાર્થીનીઓને આપું છું। એમણે કરેલી તૈયારીઓ પર વિશ્વાસ રાખીને આત્મવિશ્વાસ સાથે એ એક્ઝામ દેવા માટે બેસે। ભાવનગરમાં આજે ગુરુકુળ ખાતે પરમ પૂજ્ય કેપી સ્વામી જેના સંચાલક છે ત્યાં સેન્ટર ઉપર આજ શુભેચ્છા આપવા માટે હું આવ્યો છું। હું શુભકામના આપું છું। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ સંપૂર્ણ ચુસ્ત વ્યવસ્થા આપણા વિદ્યાર્થીને આપણા બાળક માટે કરી છે। એટલે જરા પણ ચિંતા રાખ્યા વગર આપણું બાળક એ કોઈ લડવા માટે નથી જતું, એક્ઝામ દેવા માટે જાય છે। આપણે ઘરમાં પણ એ પ્રકારનું વાતાવરણ, સમાજમાં પણ એ પ્રકારનું વાતાવરણ તંત્રને સહકાર આપીને સરસ વાતાવરણ બનાવીએ। ખોટી વાતો અને અફવાઓથી મહેરબાની કરીને દૂર રહીએ અને તમારા ધ્યાનમાં કોઈ બાબત આવે તો ચોક્કસ વહીવટીતંત્ર, કલેક્ટરશ્રી, અમારું જિલ્લા શિક્ષણ અધિકારી બધાનું ધ્યાન દોરી શકો છો। પણ આપ સૌને પુનઃ એકવાર વિનંતી છે, ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સંચાલિત ધોરણ 10 અને 12ની વાર્ષિક પરીક્ષાઓનો શુભારંભ થઈ રહ્યો છે। ભાવનગર જિલ્લાની અંદર 56,000 જેટલા વિદ્યાર્થીઓ 10 અને 12ની પરીક્ષાઓમાં ઉપસ્થિત રહેનારા છે। આના માટે વહીવટીતંત્ર દ્વારા માધ્યમિક શિક્ષણ બોર્ડની જરૂરિયાત મુજબની વ્યવસ્થાઓમાં મદદ કરવામાં આવેલી છે। આ જે પરીક્ષાઓ છે આજરોજ અમે લોકો આ શાળા પરિસરમાં બાળકોનો ઉત્સાહવર્ધન માટે અમે લોકો રૂબરૂ ઉપસ્થિત રહ્યા છે। તમામ બાળકોનું સાકરનો ગાંગડો અને ગુલાબની કળી આપીને સ્વાગત કર્યું છે। તમામ વિદ્યાર્થીઓ કોઈપણ પ્રકારના સ્ટ્રેસ વગર માનસિક શાંતિથી પોતાની પરીક્ષા સ્વસ્થ ચિત્તે આપી શકે એ મુજબનું વાતાવરણ સર્જવાનો સરકારશ્રીનો, માધ્યમિક શિક્ષણ બોર્ડનો અને જિલ્લા વહીવટીતંત્રનો એપ્રોચ છે અને એ મુજબ બધા બાળકો ખૂબ સરસ રીતે સ્વસ્થ ચિત્તે